ઓમકારેશ્વર આવી ગયા. મંદિરે જાન મને નથી થતું. અમે તને પહાડ ચડી હે ભાઈ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? બધા મજામાં? આશા કરી બધા મજામાં જ હશો. બાકી અમે તો આજે બહુ જ મજામાં છીએ, કેમ કે ઉજ્જૈનથી અમે લોકો પછી ઓમકારેશ્વર આવી ગયા. રાતે 3 વાગે પહોંચ્યા હતા અહીંયા ઓમકારેશ્વર. પણ બધે ફૂલ ટ્રાફિક. એક તો રવિવાર, બીજો શ્રાવણ મહિનો, અને અહીંયા પછી દર્શન કરવા તો બધા આવે જ. અને જો એક તો ફૂલ વરસાદ સવારનો શરૂ છે, ને વરસાદ થોડોક ઓછો અત્યારે થયો છે. સવારનો બંધ નામ નહોતું લેતું ને અમે બધા રેડી થઈ ગયા છીએ ઓમકારેશ્વર બધા જગ્યાએ દર્શન કરવા માટે. ને મારે તો બોટમાં બેસવાનું સપનું છે. સપનું પૂરું થાય કે નહીં જોવાય. હવે બોટમાં બેસવું છે મારે આજે. બધું બોટથી આમ સીન બહુ મસ્ત આવે છે મંદિરનો. તો આજે બધે ક્યાં ક્યાં દર્શન થાય, કઈ કઈ જગ્યાએ ફરીએ એ તમને બધું બતાવશું મસ્ત રીતે. અને જ્યાં જ્યાં દર્શન કરાવે હું મોબાઈલ એલાઉડ હશે ત્યાં ત્યાં તમને પણ દર્શન કરાવતા જશું. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અને આજે હું કેવી લાગુ એ કોમેન્ટ કરજો. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં? સવારની પડી ગઈ છે આપણી ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા. અને બહુ મસ્ત નજારો છે. વરસાદ પણ ચાલુ છે. અને જોઈએ હવે આપણે પહેલાં તો આપણે ભગવાનના દર્શન કરી આવી, પછી નિરાતે વાત કરીએ. ફાઇનલી ઓમકારેશ્વર મંદિરે જો દર્શન કરવા જઈએ છીએ. અને મસ્તની નદી છે ને મજા આવે બધું જોવાનું. નેચરલી બહુ મસ્ત છે બધું. વરસાદ છે ને એમાં તો મજા આવે વધુ જોવાની. પણ પાણી કેટલું સ્પીડથી જાય છે એટલે કદાચ બોટિંગ થશે નહીં. મારે એ જ હતું બોટિંગ કરવાનું. જોવાય હવે ચાલો. જો અહીંયા બોટિંગ કરવી હતી એમ તો જો ત્યાં માણસ દેખાય છે, પણ હવે જોવાય બોટિંગ થશે ને તો કરવી જ છે. પાણીનો પ્રવાહ બહુ છે આજે. આ પાણી બહુ મસ્ત જાય છે, જોવાની મજા જ આવે છે. મંદિરે જાન મને નથી થતું ને હવે મંદિરે દર્શન કરવા જવું છે. મસ્ત રિયલી ઓમકારેશ્વર. ઝૂલા પુલ છે. અહીંથી જો પરિક્રમા સ્ટાર્ટ થાય, આ ફરતી પરિક્રમા કરવાની 7 કિલોમીટરની છે પરિક્રમા. અમે વિચારીએ છીએ જવાનું હાલીને 7 કિલોમીટર. જો 3 કલાક 3.5 કલાકની લાઈન પછી મસ્ત દર્શન અમે લોકોએ કરી લીધા. બહુ મસ્ત રિયલી દર્શન થયા. અને સારું, ચાલો હવે પરિક્રમા કરશું અમે લોકો. બકરી જો ઉપર ચડીનું આ જો મસ્ત આવી રીતે છે.
પરિક્રમામાં જવાને બદલે પરિક્રમામાં જવાનું વિચાર્યું, કેમ કે એડવેન્ચર જેવું છે અને પરિક્રમા કરવાની મજા આવે 7 કિલોમીટર સુધી. તો ઝૂલા પુલ કરતાં અમે 7 કિલોમીટર વોકિંગ કરશું, એડવેન્ચર માણીશું અને તમે પણ અમારી જોડે માણજો. तो बोटिंग करवी थी, सपना मेरा चूर चूर हो गया बारिश की वजह से. कोई बात नहीं, फिर से आऊंगी मैं. અમે તને પહાડ ચડી હે ભાઈ, બહુ અઘરો હે ભાઈ, એડવેન્ચર બહુ ડેન્જર હે. હાવ અડધું ચડી 11 કિલોમીટર ચડાવ તો પહોંચત નહીં. સાચી વાત છે ભાઈ. અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અડધે સુધી જો અમે બધી સીડી ચડી લીધી. અડધી પરિક્રમા કરીએ તો સીડી આમ ડુંગરની આવે એટલે ખાડા ખડબા આડી, અને ફૂલ પરિક્રમા કરીએ તો પાકી આવે. પણ આગળ કાંઈ છે નહીં એટલે અડધી જ કરાય. હવેથી મંદિરને બધું સ્ટાર્ટ થાય. પૂરી કરવી હોય તો એ કરી શકી, પણ અડધી બેસ્ટ થાકી ગયા અમે. હવેથી બધા મંદિર સ્ટાર્ટ થાય એટલે બધા દર્શન કરશું હવે. ગૌરી સોમનાથ મંદિર. અહીંયા પણ ડુંગર ઉપર સ્ટોલ ને દુકાનો છે. જ્યાં મસ્ત મજાનું મામા ભાણેજનું મંદિર છે. નીચે મામા, ઉપર ભાણેજ છે. અંદર અંધારું છે બહુ, પણ મસ્ત મજાનું મંદિર છે અહીંયા. જો મામા ભાણેજના દર્શન કર્યા. ઉપર ભાણેજ, નીચે મામા, મામા ને ભાણેજ. મામા ભાણેજ, અહીંયા સુતા હનુમાન. હવે આગળ શંકરાચાર્યની મૂર્તિ છે, ત્યાં જઈએ અમે લોકો. નવગૃહે અહીંયા અમે પગે લાગ્યા ને પછી આ બધા નામ છે ને અહીંયા મેં પણ અમારું નામ લખ્યું મસ્ત. પાછું આ નામે ગાય વિખે ને એમનામ જ રહે. અત્યારે જે છોકરીઓમાં જોડે ઊભી હતી એ પણ કહેતી તમે ગયા વર્ષનો અહીંયા લખ્યું હતું, એ પણ છે. એટલે મારું પણ હવે હંમેશા માટે રહી ગયું. જય શ્રુતિ. મસ્ત મજાની શંકરાચાર્યની એક મૂર્તિ છે, મસ્ત પૂતળું બનાવ્યું છે. આ વાંદરા મસ્ત મજાના હેરાન કરે છે. પાછળનું શૂટિંગ ચાલુ છે. અને પાછળનું શૂટિંગ ચાલુ છે. એની પાછળ આપણે શૂટિંગ કરી છે ભાઈ. મારી ભાણે જોઈ આ ભાણકી છે, એનું ધ્યાન વાંદરા કોરા હે. ત્યાંથી જો પરિક્રમા પૂરી થાય અને અમે લોકો આવ્યા છીએ ચાંદ સૂરજ દ્વાર. અને ચાંદ સૂરજ દ્વાર કહેવાય. नाम एमने आपी देता हसे चांद सूरज द्वार. ये क्या है? खंडर जैसा गुफा, पता नहीं हमें. नर्मदा, कावेरी, इंद्रीजी, સરસ્વતી કે ગોદાવરી. ત્રણ સિપરા નદી બધી ભેગી થાય છે અહીંયા. ત્રણ નદી, 1, 2 ને 3 અને 2 ત્રણ મિક્સ થઈને ફ્લો કરે છે મસ્ત મજાનું. ના ના હજી જગા જરી ગયો ઉછળતી કૂદતી નર્મદા નદીના કિનારે ઊભા હે ભાઈ અત્યારે તો.
માં નર્મદા ગુજરાતની જીવાદોરી સમાન એના સાહિત્યકારે આપણે આના વિશે ઘણું લખ્યું છે અને જગુભાઈ એના વિશે આપણે દેખાડે છે બધું વિશેષમાં. આ નર્મદા વિશે કહેવાનું છે કે આ ગુજરાતીઓની માં છે. નર્મદામાં પડેલો દરેક પાણો છે ને શંકર બરાબર લેખાય. નર્મદામાં કંકર એટલે શંકર. અમે પૂરી પરિક્રમા ફરીને પાછા બ્રિજ ઉપર આવ્યા છીએ કેમ કે અહીંયા મંદિરે દર્શન કરવાના બાકી છે તો અમે છેલ્લે દર્શન કરવાનું રાખ્યું હતું અને બહુ મસ્ત અહીંયાનો નજારો જો ફૂલ મજા આવી. પરિક્રમામાં કેટલા સ્થળ વચ્ચે આવે છે તો બધું જોવાની બહુ મજા આવી. ક્યાં જાય અને આ બ્રિજ મસ્ત છે. સારું ચાલો અહીંયા દર્શન કરી લઈએ. ત્યાં હવે અમે લોકો મમલેશ્વર મહાદેવે દર્શન કરી લઈએ પછી અહીંયાથી અમે લોકો નીકળીએ કેમ કે જયમાં કે કાંઈ નથી રખડવામાં જ છીએ પણ મજા આવી. તો ગાઈસ અમે અત્યારે બધા જમવા બેઠા છીએ. જો આ અમારો બનેવી ઓમકારેશ્વરથી અમે લોકો નીકળી ગયા ને હવે જમવા બેઠા. પચાસો અમદાવાદ ભેગા થાશું બધા નોખા પડી જાશું. કચકચિયા બધા અલગ. જો નીતાને દાદાણથી ઉદાસી છે. તો ફાઇનલી અમે લોકો ઉજ્જૈન ને ઓમકારેશ્વર ને જઈ આવ્યા. મધ્યપ્રદેશ મને આમ વિશ્વાસ નથી આવતો કે મધ્યપ્રદેશમાં ગઈ હતી એમપીમાં. તો મસ્ત રીતે બધા દર્શન અમે પતાવી લીધા ને પછી કાલ સાંજે આખો દિવસ કાલે ઓમકારેશ્વર અમે પછી બધે ફર્યા ને એવું કર્યું હતું અને પછી સાંજે 8 વાગે અમે ત્યાંથી નીકળી ગયા હતા. પછી હોટલે ત્યાં જઈમાં બહુ મસ્ત રીતે ને પછી આખી રાત ગાડી ચલાવીને અત્યારે જો અમદાવાદ ફાઇનલી 6:45 અત્યારે ઘરે આવ્યા છીએ અને બહુ મજા આવી રિયલી. 2 દિવસ ફૂલ ફરી લીધું અને સારું જ. તો ચાલો અત્યારે હવે જો આ બધું બોરિયા બિસ્તરો એ બધું કાઢવાનું છે. કપડાં કેટલા ધોવાના થઈ ગયા એ બધું કરીશ કામ. તો સારું ચાલો. આ વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને કહેજો ને બાકી છેલ્લે બોલજો કે ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. તો સારું ચાલો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં ન્યૂ હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો. સારું તો ચાલો બાય બાય.